આસ્તિક આશ્રમ શાળાના 70મા વાર્ષિક દિનની ઉજવણી આજરોજ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની સેવા નિકેતન ટ્રસ્ટ સંચાલિત આસ્તિક આશ્રમ શાળામાં 70મા વાર્ષિક દિનની ઉજવણી અંતર્ગત શાળાનો રંગોત્સવના મુખ્ય મહેમાન મણિલાલ લોચાવાલાના વરદ હસ્તે કેક કાપી સાથે સંચાલક શંકરભાઈ પાંડોર, ડોક્ટર પરેશભાઈ, સંચાલક લુકેશ સોલંકી, કૈલાસબેન પૂર્વાચાર્ય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મહેન્દ્રભાઈ અંસારી, NGO બોડાત રાજુભાઈ હાજર હતા. તમામ દ્વારા બાળકોને પ્રેરણા, પ્રવચન અને દાન આપી પ્રોત્સાહિત કર્યા હતા. કોરોના મહામારીનામાં નિવૃત્ત થયેલા પૂર્વ નિવૃત્ત કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મંજુલાબેન વાઘેલાએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું. ત્યારબાદ શંકરભાઈ પાંડોર દ્વારા સંસ્થાનો પરિચય અને વૃત્તાંત રજૂ કરી માહિતગાર કર્યા હતા તથા આજુબાજુની આશ્રમ શાળાના આચાર્ય, SMC કમિટીના સભ્યો અને સ્ટાફ પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. સંસ્થાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક, ગરબા, ડાન્સ અને લોકનૃત્ય રજૂ કરી પોતાની કલા રજૂ કરી હતી. તમામ કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ અને આયોજન સ્ટાફ પરિવાર દ્વારા કરી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. કૌશિકભાઈ પાંડોર દ્વારા આભાર વિધિ કરી ત્યારબાદ સમૂહ ભોજન લઈ પૂર્ણાહુતિ કરવામાં આવી.